જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે સત્સંગમાં 252 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા છે 83મી. વૈષ્ણવ પણ 83માં એક સ્ત્રી ક્ષત્રાણી બિલાડીવાળી એમનો વાર્તા પ્રસંગ સાંભળવાના છીએ. તો વૈષ્ણવો, આપ સર્વ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરજો, જેથી તમે 84 વૈષ્ણવોની વાર્તા, 252 વૈષ્ણવોની વાર્તા, શ્રી શ્રીનાથજી ચરિત્રામૃત, વલ્લભ આખ્યાન, શ્રી અમનાજીના 41 પદોનું વિવરણ વગેરે સત્સંગો આ ચેનલ દ્વારા સાંભળી શકશો. સાથે સાથે લાઈવ ભગવદ્ વાર્તા રાત્રિના 9:30 વાગે કરીએ છીએ, તેનો લાભ પણ મેળવી શકશો. તેમજ બપોરે રોજ 2 વાગ્યે પણ લાઈવ થઈને સત્સંગ કરીએ છીએ, તેમનો પણ આનંદ આપ માણી શકશો. તો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમને સત્સંગમાં આનંદ આવે અથવા તો કોઈ સારી માહિતી પ્રાપ્ત થાય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી બીજા દરેક વૈષ્ણવોને પણ આ સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. હવે શ્રી ગુસાઈજીની સેવકની એક ક્ષત્રાણી જે પૂર્વની રહીશ છે તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. એ રાજસ ભક્ત છે. લીલામાં એનું નામ અંગના છે. એ શ્રી યશોદાજીની સખી છે. શ્રી ઠાકોરજી પર એનો વાત્સલ્ય ભાવ, પુત્ર જેવો ભાવ પણ ખૂબ છે. તેથી યશોદાજી એના પર સદાય પ્રસન્ન રહે છે. એ રસ પ્રકાશિકાથી પ્રખ્યા હોય એમના ભાવરૂપ છે. એમનો જન્મ કાશીથી 5 કોસ દૂર એક ગામમાં એક ક્ષત્રિયને ત્યાં થાય છે. 8 વર્ષની વયે એમનું લગ્ન જ્ઞાતિના એક છોકરા સાથે થાય છે. થોડાક જ દિવસો પછી ત્યાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળે છે અને આ રોગચાળો તેના મા બાપ, સાસુ સસરા તેમજ ધણીને એમ પાચઈને ભરખી જાય છે. તે ઘરમાં એકલી હવે પડી રહે છે અને રડ્યા કરે છે. તેણે અન્ન જળનો ત્યાગ કર્યો છે. એના ઘર પાસે રહેતા એક વૈષ્ણવથી એનું દુઃખ છે એ જોવાતું નથી. બાઈ, રોવાથી શું વળશે? એ તો ઈશ્વર ઈચ્છા હતી. તેથી તું હવે શ્રી ઠાકોરજીની સેવા કર, જેથી તને આનંદ થશે, એમ દિલાસો આપતા વૈષ્ણવ એને કહે છે. તો પોતે સેવા કરવાનું તો જાણતી નથી એમ એ તેને કહે છે કે મને કાંઈ એ બાબતે કાંઈ ખબર નથી, સેવા એટલે શું, સેવા કેમ કરવી ને કાંઈ ખબર નથી. તે એને અડેલ જઈ અને શ્રી ગુસાઈજીની સેવકની થવાનું. શ્રી ગુસાઈજી તો સેવાની રીતિ છે એ સમજાવીને કહેશે, શ્રી ઠાકોરજી પધરાવી આપશે, તું એમની સેવા કરજે, તારું બધું દુઃખ દૂર થશે, ખૂબ આનંદ આવશે. આમ એ વૈષ્ણવ છે એને જણાવે છે. શ્રી ઠાકોરજી પરમ કૃપાલુ છે, સૌ સારાવાના કરશે એમ એને કહે છે. તો વૈષ્ણવ છે એ સ્વભાવે ખૂબ જ દયાળુ હોય, તેઓ કોઈનું દુઃખ છે એ જોઈ શકતા નથી. શ્રી ઠાકોરજી પરમ દયાળુ છે, જેઓ તમામ દુઃખો દૂર કરી અને સૌના સારાવાના કરે છે. તો એ વાત અહીં દીવા જેવી સ્પષ્ટ છે. પછી એક ક્ષત્રાણી અડેલ આવીને શ્રી ગુસાઈજીને વિનંતી કરીને તેમની સેવકની થાય છે. તે તેમને, રાજ, કઈ સેવા પધરાવી આપો તો હું સેવા કરું. ઘરમાં એકલી હોવાથી દિવસો પસાર થતા નથી એવી વિનંતી કરે છે. તેથી શ્રી પ્રભુ તેને સેવા પધરાવી આપે છે. તેઓ સેવા માટે લાલજીનું એક સ્વરૂપ તેમને પધરાવી આપે છે અને સેવાની બધી રીત પણ સમજાવે છે. શ્રી ગુસાઈજી એમને સેવાની રીત પણ સમજાવે છે. પછી તેઓ એને આમની સેવા તું બાળ ભાવે ખૂબ સાવધાન રહીને કરજે, શ્રી ઠાકોરજી ખૂબ સુખ તને આપશે એવી આજ્ઞા કરે છે. પછી એ શ્રી ઠાકોરજીને પધરાવીને અડેલથી એના વતનમાં આવે છે. એક ક્ષત્રાણી મહાન ભગવદીય થાય છે અને હવે એમનો વાર્તા પ્રસંગ આપણે જોઈએ.
આ ક્ષત્રાણીને સગા સંબંધીઓ નહોતા, તે નિસંતાન છે, તે એકલી હોય, ઘરે શ્રી ઠાકોરજીની સેવા સારી રીતે કરે છે. લૌકિકમાં બાળક સાથે કોઈ વાત કરે એમ એ શ્રી ઠાકોરજી સાથે વાત કરે છે. તે કંઈક અંશે વ્યાકુળ બાવરી જેવી રહે છે, પણ એ શ્રી ઠાકોરજીની સેવા છે એ ખૂબ જ પ્રીતિથી અને સ્નેહપૂર્વક કરે છે. એ શ્રી ઠાકોરજીને પોતાના બાળકની જેમ જ બોલાવે છે અને એ જ રીતે તેમની સાથે બોલે છે. એ બાળકની જેમ બધું કરે છે. તો ઘરેથી બહાર જાય ત્યારે એવું કહીને જાય કે મહારાજ, લાલજી, હું કંઈક કામે બહાર જાઉં છું અને આ સામગ્રી ઘરમાં છે તે તમે આરોગજો, કુંજાજારીમાંથી પાણી પીજો, સામગ્રી ઢાંકીને જાઉં છું, તો ભૂખ લાગે ત્યારે ખાજો, મને વાર લાગે તો આમાંથી પાણી પીજો. આમ બધી વાત કહીને જાય. તો એ જ્યારે બહાર જાય ત્યારે શ્રી ઠાકોરજી એના કહ્યા પ્રમાણે કરે, જેવું જેવું કહી જાય તેવું તેવું કરે. ભૂખ લાગે તો પોતાના શ્રી હસ્તે કાઢીને આરોગે અને તરસ લાગે તો જાતે શ્રી હસ્તે પાણી પીવે. એ બાઈ આવે ત્યારે કુંજાજારી વગેરે જોતી આવે. તો મારા લાલજીએ જળ પીધું ખરું? તરસ્યા તો નથી રહ્યા ને, ભૂખ્યા તો નથી રહ્યા ને? ત્યારે તે વખતે લાલજી છે એ ભૂખ્યા તરસ્યા નહીં રહે. એ માટે આ ક્ષત્રાણી વૈષ્ણવો સામગ્રી કેટલી બધી ઢાંકીને કુંજાજારી ભરીને જ જાય. તો એ આવું બધું જ્યારે જાણે ત્યારે એનું મન છે એ પ્રસન્ન થાય છે અને એને સંતોષ થાય છે. તો આમ એક માતાના જેવો ભાવ તે લાલજી પર રાખે છે. વળી શ્રી ઠાકોરજી પણ એક આજ્ઞાંકિત બાળકની પેઠે જ વર્તે છે અને બહાર જતી વખતે એ જે કંઈ કહીને ગઈ હોય એ જ બધું કરે છે. તો આમ શ્રી ઠાકોરજી અને તેની વચ્ચે માતા પુત્રનો સંબંધ છે. વળી સૂતી વખતે તે પોતાના ખાટલા પર તેના લાલજીને તેની પાસે લઈને સૂવે છે. જેમ લૌકિકમાં માતા તેના બાળકને લઈને સૂવે ને તેમ જ તે કરે છે. એક દિવસે રાત્રે પલંગ નીચે બે બિલાડીઓ ભરાયેલી હોય છે અને એ બંને બિલાડીઓ લડે છે. શ્રી ઠાકોરજીને ડર લાગે છે, તેથી બાઈ છે એ બિલાડીને ગાળો ભાંડે છે. શ્રી ઠાકોરજી ડરે છે ત્યારે એ બાઈ પોતાના લાલજીને કહે છે કે તમે ડરો નહીં. બિલાડીને કહે કે મારા લાલજી ડરે છે. બિલાડીને છે તેઓ ગાળો ભાંડવા છતાંય લડતી જ રહે છે, બંધ થતી નથી. પછી લાલજીને પોતાના પડખે લેતી જાય છે. લાલજી પણ બિલાડીથી ડરીને તેના પડખે છે એ ભરાતા જાય છે. મને તો આ દુષ્ટ બિલાડીઓનો ડર લાગે છે એમ તેઓ કહે છે. ઘરમાં તમે ક્યાંથી રહી ગયા? અહીંયા બિલાડીને કહે છે. ત્યારે એ બાઈ તેમના પોતાના હૃદય સાથે ચાપી અને બિલાડીઓને ગાળો ભાંડે છે, પ્રભુને હૃદયે લગાવે છે કે છટ, અહીંથી જાઓ, આજે મારા ઘરમાં તમે ક્યાંથી આવી ગયું? અહીંયા કેમ રહી ગયું? જોજો તો ખરા, સવારે લાકડીથી ધીબી ના નાખું તો મારું નામ નહીં કે. આજે તમે મારા લાલજીને ડરાવો છો, કાલે તમારી સાનું ઠેકાણે લાવીશ. આમ એ બિલાડીઓને ખીજે છે. આમ તે બિલાડીને ગાળ છે ભાંડતી જાય અને લાલજીને સમજાવીને પડખે લેતી જાય, પણ તે ખાટલામાંથી ઉઠતી નથી. મારા લાલજીને એકલા છોડીને કેમ ઉઠું? લાલજી ડરશે, પણ બિલાડીઓ તો લડતી બંધ રહેતી નથી. ત્યારે ઠાકોરજી, અરે બાઈ, હું તો આ દુષ્ટ બિલાડીઓથી ડરું છું એમ પુનઃ તેને કહે છે અને બાઈને તેઓ વધુ ઓળખતા જાય છે પ્રભુ. ત્યારે તે ક્ષત્રાણી કહે છે કે અરે લાલજી મહારાજ, તમે તો પૂતનાને અને મોટા મોટા દૈત્યોને પણ માર્યા, ત્યારે ડર્યા નહીં ને હવે આ ખાલી બિલાડીઓથી ડરો છો? બાઈએ આવું કહ્યું કે તરત જ બાઈને છોડીને ઠાકોરજી કહે છે કે અરે બાઈ, આજ સુધી તો તારો ને અમારો સંબંધ હતો, પણ હવે એ સંબંધ રહ્યો નહીં. જે બાળક અને માતાનો સંબંધ હતો એ હવે રહ્યો નહીં. એ દિવસથી શ્રી ઠાકોરજી એ બાઈ સાથે કંઈ પણ બોલે નહીં. તો અહીંયા વૈષ્ણવો એ બાઈ વાત્સલ્ય ભાવે શ્રી ઠાકોરજીની સેવા કરે છે. તે એક માતાની પેઠે વર્તે છે, તેથી શ્રી ઠાકોરજી એની વચ્ચે માતા અને બાળક જેવો સંબંધ છે
તેથી શ્રી લાલજી પણ લૌકિક બાળકની જેમ બિલાડીઓથી ડરે છે, એટલે કે તમે જેવા ભાવે પ્રભુને ભજો છો એવા જ ભાવે પ્રભુ તમને મળે છે. તમે એને બાળક સમજ્યા છો તો એ તમારું બાળક જ, એમ જ પ્રભુ વર્તે છે. તો એ જ પ્રકારે સંબંધ છે એ પ્રભુએ અહીંયા કેળવ્યો છે. તો તેથી શ્રી ઠાકોરજી અને એમની વચ્ચે માતા પિતાનો જે બાળક વચ્ચે જેવો સંબંધ છે એવો જ સંબંધ છે અહીંયા લાલજી અહીંયા લૌકિક બાળકની જેમ વૈષ્ણવો બિલાડીઓથી ડરે છે, પણ એ બાઈ તેમને એવું કહે છે કે અરે લાલજી મહારાજ, તમે તો પૂતના મોટા મોટા દૈત્યોને માર્યા ત્યારે ડર્યા નહીં, અને જુઓ તો ખાલી ખાલી 2 બિલાડીઓ છે એનાથી ડરો છો કે? ત્યારે શ્રી ઠાકોરજી કહે છે કે અત્યાર સુધી તો આપણો સંબંધ માતા પુત્રનો હતો, જે હવે રહ્યો નથી. પછી તેઓ તેને કંઈ કહેતા નથી અને તે બોલતા પણ નથી. આમ શ્રી ઠાકોરજી તેમની બાળ લીલા હવે સંકેલી લે છે. કેમ કે જ્યાં સુધી બાળક જડ્યા, બાળક સમજ્યા પ્રભુને, ત્યાં સુધી લાલજી થઈને તેઓ રહ્યા. જ્યાં મોટા જાણ્યા ત્યાં માહિતમાંથી, ત્યાં પ્રભુ તેઓ બની ગયા. માહિતમાં ભાવ આવી ગયો, ત્યાં પ્રભુ થઈ ગયા પ્રભુ. તો તેથી જ્યાં માહિતમાં આવ્યું ત્યાં આ જે બાલભાવનો સ્નેહ હતો એ ગયો. તો સ્નેહ છે ત્યાં સુધી બાળક છે. જેમ લાડ લડાવે તેમ લડે પ્રભુ. ભક્ત કહે તેમ તેમ શ્રી ઠાકોરજી કરે. પ્રભુ તો છે એ ભાવને વશ છે. ભક્ત જે ભાવે પ્રભુને ભજે એ ભાવથી પ્રભુ ભક્તને ભજે છે. જેવા ભાવથી તમે પ્રભુને ભજો એવા જ ભાવથી તમને પ્રભુ ભજે. તમે એમને પુત્ર ગણ્યા તો એ તમને માતા ભાવે છે એ ભજે. તો જ્યારે માહિતમાં ભાવ આવ્યો ત્યારે ઈશ્વર થઈ ગયા. તો ત્યારે ન બોલે ન તો વાતો કરે. તેથી એની સાથે પ્રભુ બોલ્યા નહીં. પછી એ બાઈ શ્રી ઠાકોરજીને ઘણી વિનંતી કરે છે, કાલાવાલા કરે. ત્યારે કેટલાક દિવસ પછી એ બાઈ સાથે તેઓ બોલવા લાગ્યા છે. તો અહીંયા એ દેખાડ્યું છે કે પ્રભુ છે એ દીનતાથી પ્રસન્ન થાય છે. દીનતાથી બધા આપણા અપરાધો દૂર થાય છે. દીનતા આવો પદાર્થ છે, એટલે દીનતા વૈષ્ણવો હંમેશા આપણામાં હોવી જોઈએ. એથી વૈષ્ણવે દીનતા રાખી અને પ્રભુની સેવા કરવી. આ બાઈ શ્રી ઠાકોરજીની આવી કૃપાપાત્ર ભગવદીય હતી, જેને શ્રી ઠાકોરજી સાનુભાવ છે એ જણાવતા હતા, વાર્તાય કરતા. તો આવી વાર્તા તો વૈષ્ણવો ક્યાં સુધી કહેવી, કેટલી વાર્તાઓ હતી. તો વૈષ્ણવો તે આવી કૃપાપાત્ર ભગવદીય થઈ શ્રી ગુસાઈજીની સેવકની. તો વૈષ્ણવો આજના આ વાર્તા પ્રસંગની અંદર તમને આનંદ આવ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.